क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદના રબારી સમાજ કુરિવાજ સુધારણા મહાસંમેલન યોજાયું હતું, જેમાં આગેવાનો દ્વારા રબારી સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે સંકલ્પ કરવામાં આવ્યો। લગ્ન પ્રસંગમાં દીકરીને માત્ર 5 થી 7 તોલા સોનું આપવાની અપીલ કરવામાં આવી। શ્રીમંત વખતે બેબી શાવરનું આયોજન ન કરવું, બંધ કરવામાં પહેરામણી કરવાની સૂચના આપવામાં આવી છે। પ્રસંગનો સોશિયલ મીડિયામાં દેખાડો ન કરવો, શુભ કે અશુભ પ્રસંગે મર્યાદિત લોકોનો જમણવાર રાખવાની સાથે પશ્ચિમી સંસ્કૃતિના રિવાજોને ન અનુસરવા અપીલ કરવામાં આવી હતી। પહેરામણી જે મહેમાન ઘરે આવે તે આપતા તે એક અતિશય વધી ગઈ છે। આવનારાઓની સંખ્યા પણ વધી ગઈ છે અને પહેરામણીની રકમ પણ બહુ વધી ગઈ છે। એ પહેરામણી અમે મર્યાદિત કરી દીધી છે। જે મુખ્ય માણસ હોય એને આપો, બાકીના બધાને ના છૂટકે જ આપો, અને એ બી બંધ કવરમાં, બાકી પહેરામણી સદંતર બંધ। બીજું શ્રીમંત પ્રસંગ જેમ કહ્યું એમ કે અતિ સાદગીથી જે આપણે પહેલાં કરતા હતા એ જ કરો, એ કંઈ પ્રદર્શનની વસ્તુ નથી। ત્રીજી વાત આવી લગ્ન પ્રસંગમાં સોનું આપવાની વાત, તો એ 5 થી 7 તોલાની અંદર જ મર્યાદામાં અમે કરી કે બને ત્યાં ઘડી ભાઈ આટલું જ આપો, બાકી આપનારા આપતા હોય છે ને કોઈ ડાબા હાથની જમણા હાથે પણ ખબર પડતી નથી। ચોથી વાત એક હતી મોબાઈલના સ્ટેટસ, તો અમે એવું બંધ કરવાનું નથી કીધું, પણ તમારો ઘરનો પ્રસંગ છે તો ઘરનો પ્રસંગ ઘર પૂરતો મર્યાદિત છે ને એની દેખાદેખીની કોઈને અસર ના થાય, એ માટે બને ત્યાં ઘડી કમસે કમ એ સ્ટેટસો રવા દો તો સારી વાત છે। બીજા બધા જે પ્રસંગો હોય તમે કરો। ઉપર બેસે અને પછી પાળે નહીં, તો એના માટે એનું ઉદાહરણ લઈને બધા જ બંધારણ તોડી નાખે છે। જ્યારે આ વખતે આ યુવાનોએ એવો નિર્ણય લીધો કે આપણે સ્ટેજ પર માત્ર આપણા સંતોન મનતો જ બેસવા જોઈએ, કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો નેતા નહીં, કોઈ પણ ભુવાજી નહીં, કોઈ પણ વડીલ નહીં, કોઈ પણ શ્રીમંત નહીં, બધા સરખા। દરેક ભાઈઓ અને બહેનોને એક સંદેશ પહોંચાડવા માગું છું કે આ બંધારણ તમે પાળજો, અને સારી રીતે પાળશો તો સમાજના હિતમાં છે, બાકી કોઈનું કશું જ જવાનું નથી। બાકી તમારા આખા સમાજને જો આગળ લાવવો છે તો કુરિવાજોને ડામી દેવા પડશે।